अन्य समाचार नवसारी थी नेशनल हाईवे 48 पर अकस्मातनी घटना बस અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 10 થી વધુ લોકોને ઈજા પહોંચી છે। અકસ્માત કરી ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરતા મજૂરોને લઈ જતી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો। ઓવરટેક કરતી વખતે કન્ટેનરનો પાછળનો ભાગ બસ સાથે અથડાતા અકસ્માત થયો છે। તમામ લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસની તથા પોલીસ ઘટના સ્થળે અકસ્માતના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। તો 10 થી વધુ લોકોને ઈજા થઈ છે। નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના બની છે। અકસ્માત કરીને ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત જેમાં 10 થી વધુ લોકોને ઈજા પહોંચી છે। તો અકસ્માત થતા પોલીસ છે પહોંચી હતી ઘટના સ્થળે। અકસ્માત કરીને ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। નેશનલ હાઈવે 48 પર અકસ્માત બાદ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માતમાં 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો નવસારીથી મહત્વપૂર્ણ સમાચાર। નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના બની છે। બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો છે, જે બાદ એમ્બ્યુલન્સ પહોંચી હતી ઘટના સ્થળે। પોલીસ પણ પહોંચી હતી, જો કે અકસ્માત કરી અકસ્માત ચાલક જે છે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। નેશનલ હાઈવે 48 પરની આ ઘટના બાદ ટ્રાફિક જામ સર્જાયું હતું। તો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। બસ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર। અકસ્માતમાં 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા। સુરત શહેરમાં ફરી સામે આવ્યો છે હત્યાનો બનાવ। અજાણ્યા શખ્સોએ બે ભાઈઓ પર કર્યો છે હુમલો। ઉન નવાબ રેસિડેન્સી નજીક બની છે આ ઘટના। ઉન વિસ્તારમાં બે ભાઈઓ પર કર્યો ચપ્પુ વડે જીવલેણ હુમલો। તો બે ભાઈ પૈકી એકનું મોત નીપજ્યું છે, એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનું અનુમાન છે। બેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। તો જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનું અનુમાન છે। સુરત શહેરમાં એકવાર ફરી હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણ્યા શખ્સોએ બે ભાઈઓ પર હુમલો કર્યો હતો, જેમાં એક ભાઈનું મોત નીપજ્યું છે, જ્યારે બીજો ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત। તો આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી। અન્ય સમાચાર જૂનાગઢથી। જૂનાગઢમાં મહિલાઓ બની છે રણચંડી। બિસ્માર રસ્તાથી ત્રસ્ત મહિલાઓએ કર્યો હોબાળો। ખલીલપુર રોડ પર આવેલ ઓમનગર વિસ્તારની મહિલાઓએ રસ્તો બંધ કરીને વિરોધ કર્યો છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તો બનાવવામાં નથી આવતો, જે બાદ વિરોધ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 2 ના કોર્પોરેટરો સામે નારાજગી જોવા મળી। પથ્થર અને ફોરવ્હીલ મૂકી રસ્તો સ્થાનિકો દ્વારા બંધ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકા અને કોર્પોરેટર હાય હાયના નારા લગાવવામાં આવ્યા। રસ્તો બંધ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી હતી। છેલ્લા 1.5 વર્ષથી અમે હેરાન થઈએ છીએ। બાળકોના વાન અંદર આવી નથી શકતા, સ્કૂલના નાના બાળકો બારે રમી નથી શકતા, વૃદ્ધ રોડ ઉપર ચાલી નથી શકતા। અમે ઘણીવાર રજૂઆત કરેલી છે, એ છતાં અમારા રસ્તા બનતા નથી। અમે આની પહેલા મહિના દિવસ પહેલા બી કોર્પોરેશને જઈને અમે રજૂઆત કરેલી છે કે અમને રસ્તા બનાવી દો। ત્યાં પણ અમને આશ્વાસન જ આપવામાં આવેલો હતો। આની પહેલા અમે બધાને ભેગા કરીને પણ એકવાર રસ્તો બંધ કરેલો છે, એ છતાં અમારા રસ્તાની અમને એવી આશ્વાસન આપી હતી કે કાલથી અમે રસ્તા ચાલુ કરાવી દઈશું। આજે સુધી એનો કાલ આવ્યો નથી। અમારી એ જ માંગે છે કે અમારા રસ્તા પૂરા કરો। જોઈ રોડની પરિસ્થિતિ શું છે, એક વર્ષમાં કોઈ બીમાર નહીં પડ્યું હોય, કેવી રીતે એને અમે ટેચરમાં રોડે ઠેઠ મેઇન રોડે જવું પડે ને તે પછી બીમારને અમે હોસ્પિટલે પહોંચાડી શકીએ છીએ। તો એક વર્ષ દિવસ થયા એને ખાલી હા ના કરીને વહી જાય, હામુય નથી જોતા, પણ એને રોડની જવાબદારી આવે, જોઈ જવો જોઈએ। અને રોડ એને છે ને અમને આશ્વાસન આપવામાં નહીં, પણ હવે તો એને છે ને ચાલુ કામ ઉપાડી દેવું જોઈએ। 1 મહિનાને અમને મુદત આપી હતી, 1 મહિનો પૂરો થઈ ગયો છે, હવે અમે પાછો રોડ બંધ કરી દીધો છે। અને ઓલી વખતે અમને આશ્વાસન આપ્યું હતું કે રોડ હવે આજે ખોલી નાખો, મહિના દિવસમાં થઈ જાય। મહિનો દિવસ પૂરો થઈ ગયો, હવે આજે બંધ કર્યો અને આજે ખોલવાના નથી। અમાર જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અમાર શું વધુ માહિતી આ સમગ્ર મામલે? આ ચોક્કસ લુબના કે જે રીતે જૂનાગઢના ખલીલપુર રોડ ઉપર જે વોર્ડ નંબર 2 છે, ત્યાં ઓમનગર જે સોસાયટી છે તે વિસ્તારની અંદર અનેકવાર બિસ્માર રસ્તા બાબતે લોકોએ રજૂઆત કરી, પરંતુ કોર્પોરેટરોની મનમાનીના કારણે
રસ્તો નથી બનતો તેવા આક્ષેપો થયા છે. કોર્પોરેટરોને રજૂઆત કરી તો દોછડા જવાબો આપે છે, જેને લઈને હાલ આજે લોકો છે ત્યાંની સ્થાનિક મહિલાઓ છે તે રણચંડી બની હતી અને જે રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમજ બંને તરફ જે રસ્તાઓ છે તે ચક્કાજામ કરવામાં આવ્યા છે, હોબાળો મચાવવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી છે અને હાલ મામલો થાળે પાડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પરંતુ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને થોડા દિવસ પહેલા રજૂઆત કરવામાં આવી છતાં પણ કામગીરી ન કરવામાં આવતા આજે લોકો રોષે ભરાયા હતા અને વિરોધ શરૂ કર્યો છે. જી બિલકુલ, અમારા લોકો કંટાળી ગયા છે. ખાસ કરીને મહિલાઓ, બાળકોની સ્કૂલ વાન પણ નથી આવી શકતી. હવે તંત્ર આટલા સમયથી નિંદ્રામાં છે. શું કહી રહ્યું છે તંત્ર? રસ્તો ક્યાં સુધી બનાવશે? તંત્રએ થોડા દિવસ પહેલા પણ લોકોને એવું આશ્વાસન આપ્યું હતું કે 1 મહિનામાં રસ્તો થઈ જશે. આજે ફીટ 1 મહિનો પૂર્ણ થયો ત્યારે ફરી લોકોએ છે તે રસ્તો ન બનતા વિરોધ શરૂ કર્યો છે. જ્યારે સ્થાનિક કોર્પોરેટરોને કોઈ સ્થાનિક લોકોની જરૂર જ ના હોય તે રીતની સ્થિતિ જોવા મળી છે. કોર્પોરેટરોને અનેકવાર રજૂઆત કરી છે વોર્ડ નંબર 2 ના, પરંતુ કોર્પોરેટરો આ લોકો સામે દાદાગીરી કરતા હોવાના પણ આરોપો લાગ્યા છે. જોવું રહ્યું કે આ રસ્તો કોર્પોરેટરો ક્યારે બનાવવામાં આવે છે. જી બિલકુલ, અમારા આભાર સમગ્ર માહિતી બદલ. સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 60 ફૂટ રોડ પર આઇકોનિક રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ રોડના કામની શરૂઆતથી આ રસ્તાનું કામ વિવાદમાં સપડાયું છે, જેમાં ખાસ કરીને આઇકોનિક રસ્તો બનાવવા માટે જે દબાણ દૂર કરવામાં આવ્યા છે તેમાં વહાલા દ્વાલાની નીતિ અપનાવવામાં આવી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. રસ્તાની પહોળાઈ 40 મીટરના બદલે માત્ર 24 મીટર જેટલી જ રાખવામાં આવતા મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે અને કામ પણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે હજારો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તંત્ર દ્વારા રસ્તાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને 1 વર્ષ થઈ ગયું અને 6 મહિનાથી આ જે 60 ફૂટનો રોડ છે એને આઇકોનિક જાહેર કર્યો અને ખૂબ મંથર ગતિએ કામ ચાલે છે. ખાસ કરીને જે ડ્રેનેજ સિસ્ટમ હોય, લાઇટ સાથેનો વિભાગ હોય અને કોન્ટ્રાક્ટર હોય, આ બધાના સંકલનના અભાવે અને મહાનગરપાલિકાના જે જવાબદાર અધિકારીઓ છે. મારી દુકાન 60 ફૂટના રોડ ઉપર છે. આ 60 ફૂટના રોડને આઇકોનિક રોડ જાહેર કરેલ છે. તો રોડનું કામ 6 મહિનાથી ચાલુ છે, તે છતાં હજી પૂરું નથી થવા આવ્યું. બધી બાજુ રોડમાં ખાડા કરી નાખ્યા છે. ગટરના ખાડા છે, લાંબા લાઇટિંગના ખાડા છે. તે ખાડાના હિસાબે બધા દુકાનદારોને બહુ તકલીફ પડે છે અને દુકાનદારો પાસે પાછી સ્કૂલ છે, કોલેજ છે. આ રસ્તા પર 2 કોલેજ છે, સ્કૂલ છે, તો વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ પડે છે. રોડ ચાલુ કર્યો ત્યારનો ધંધો બંધ થઈ ગયો છે. 50% ધંધો નથી થતો અત્યારે. તો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ખીરધાર ગામના સરપંચ રમેશ ચુડાસમાએ ત્રીજા સંતાનના જન્મ બાદ સ્વેચ્છાએ સરપંચ પદેથી રાજીનામું આપ્યું છે. રમેશભાઈને અગાઉ 2 દીકરીઓ હતી અને તાજેતરમાં પુત્ર જન્મતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, પરંતુ પંચાયતી રાજના નિયમ મુજબ 2 થી વધુ સંતાન ધરાવનાર વ્યક્તિ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં હોદ્દો ધારણ કરી શકતો નથી. તેથી નિયમોનું પાલન કરતા તેમણે ટીડીઓ મારફતે પંચાયત કચેરીમાં પોતાનું રાજીનામું રજૂ કર્યું છે, જેને સમસ્ત ગ્રામજનોએ સ્વીકારીને સરપંચના નિર્ણયને આવકાર્યો છે. હવે ઉપસરપંચ પદે રહેલા મીનાબેન જોરા આ જવાબદારી નિભાવશે. હું ખીરધાર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતો હતો ને મેં પારિવારિક આપ્યું છે. મારી અહીંયા 2 બેબીનો જન્મ હતો ને ત્રીજો બાબાનો જન્મ થયો, એ માટે નિયમ મુજબ મેં રાજીનામું ગ્રામ પંચાયત ખીરધારને ટીડીઓ દ્વારા આપી દીધું છે. ગામ ખીરધારમાં ઉપસરપંચ તરીકે ફરજ નિભાવું છું. સરપંચ રમેશભાઈ ચુડાસમાને ત્યાં ત્રીજા પુત્રનો જન્મ થતા એને રાજીનામું દીધેલ છે, સ્વેચ્છાએ રાજીનામું દીધેલ છે. તો ઉપસરપંચ તરીકે ફરજ નિભાવું છું ને સરપંચનો ચાર્જ ઓલા પંચાયત સભ્યો દ્વારા મળશે, તો હું સરપંચ તરીકે. દરવાજાનું થશે નવસર્જન. પાલિકાની સ્થાયી સમિતિમાં રિસ્ટોરેશનની દરખાસ્ત કરવામાં આવી છે રજૂ. સ્થાયી સમિતિ સમક્ષ ₹4.96 કરોડના ભાવપત્રની રજૂઆત કરવામાં આવી છે. ઐતિહાસિક માંડવી દરવાજાના જર્જરિત કોલમ અને તિરાડોનું કરાશે સમારકામ. કુલ 16 કોલમમાંથી 1 કોલમ અત્યંત નુકસાનગ્રસ્ત હોવાનું નિષ્ણાતોનું અનુમાન છે, તો નબળા કોલમના કારણે કમાન અને સ્લેબમાં મોટી તિરાડ પડી છે. નિષ્ણાતોની દેખરેખ હેઠળ સંપૂર્ણ રિસ્ટોરેશન કરવામાં આવશે.
ઐતિહાસિક મટીરીયલ અને મૂળ બાંધકામની શૈલી જાળવી રાખીને સમારકામ કરવામાં આવશે. ઐતિહાસિક દરવાજો છે, માંડવીનો દરવાજો છે, એ કામગીરી ને મંજૂર કરવામાં આવી છે અને 18% વધુ મુજબ 4.96 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવે છે. એનો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હતો એ 3 વર્ષના બદલે વધારીને 10 વર્ષ રાખવાનો રહેશે. સાથે સાથે રોડન્ટ કંટ્રોલ એટલે કે ઉંદરોનો કંટ્રોલ કરવાની જવાબદારી એજન્સીને આપવામાં આવશે. તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોએ લીધો છે ભરડો. દૂષિત પાણીથી 130 લોકો ટાઇફોઇડની ઝપેટમાં આવ્યા છે. સેક્ટર 24, 25, 26 અને આદિવાડીમાં ટાઇફોઇડ કેસો વધુ. પીવાના પાણીમાં લીકેજ હોવાના કારણે ટાઇફોઇડના કેસો વધ્યા છે. કેસો વધતા ગાંધીનગર આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં પણ ઇન્દોરવાડી થઈ છે. ગાંધીનગરમાં પણ ઇન્દોર શહેરની જેમ દૂષિત પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે. તો દૂષિત પાણી પીવાથી શહેરમાં ટાઇફોઇડના કેસોમાં ઉછાળો આવ્યો છે, જેના કારણે 130 લોકો ટાઇફોઇડના ભોગ બન્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 130 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રોગચાળાને પગલે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે અને આરોગ્ય વિભાગે 40 જેટલી ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી અને પીવાની પાણીના પાઇપનું સમારકામ હાથ ધર્યું છે. ડિસેમ્બરમાં 600 કેસીસના બ્લડ સેમ્પલ આવ્યા હતા, એમાંથી 130 પોઝિટિવ હતા. છેલ્લા 3 ડેઝમાં અમારા કેસ વધ્યા છે અને 130 પોઝિટિવ આવ્યા છે. એમાંથી પીડિયાટ્રિક પેશન્ટ્સ વધારે છે. 109 એડમિશન્સ છે અત્યારે F2 E2 વોર્ડમાં અને એક નવું વોર્ડ સ્ટાર્ટ કરેલું છે. એડલ્ટમાં મેડિસિન ઓપીડીમાં 50 પેશન્ટ્સ ડેલી એપ્રોક્સ આવે છે. એમાંથી 25 એડમિશન થાય છે અને બધા પેશન્ટ સ્ટેબલ છે. ટ્રીટમેન્ટ સારી થઈ રહી છે. મે બી પાણીના કારણે હોઈ શકે, કારણ કે બીજું તો બહારનું એને કંઈ ખાધું નથી એવું. અને અઠવાડિયેથી એને તાવ ચડ ઉતર કરતો હતો. 2-3 દવાખાને બતાવ્યું હતું, પછી અહીંયા રિપોર્ટ હું કરાવ્યો તો ટાઇફોઇડ આવ્યું. અમે સેક્ટર 24માં રહીએ છીએ. પાણી ખરાબ આવવાને કારણે ટાઇફોઇડ થઈ ગયો એટલે એડમિટ કરવું પડ્યું. કેટલા દિવસથી પાણી ખરાબ આવતું હતું? ઘણા દિવસોથી આવતું હશે, કેમ કે 10 દિવસ જેવો થયો ફીવર હતો. પછી અમે અહીંયા રિપોર્ટ ને બધું કરાવ્યું તો ટાઇફોઇડ આવ્યો. પાટનગરમાં પણ ઇન્દોરવાળી ઘટના બની હોય તે પ્રકારની બાબતો સામે આવી છે, કારણ કે શરદી તાવના કેસો સતત વધી રહ્યા છે અને ટાઇફોઇડના કેસો પણ વધારો જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે કે દૂષિત પાણી પીવાના કારણે અહીંયા આ કેસોનો વધારો થયો હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે, જેને લઈને તમામ લોકોને ગાંધીનગર ખાતેની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ગાંધીનગર સિવિલનો આ પીડિયાટ્રિક વોર્ડ છે અને આ F2 નો વોર્ડ છે કે જ્યાં અત્યારે હાલ 100થી પણ વધારે દર્દીઓને દાખલ કરવાની નોબત આવી છે. મહત્વનું એ છે કે જે પ્રકારે સિમ્પટમ્સ દેખાતા હતા, તાવ, પેટમાં દુખાવો, ઉલટી સહિતની જે ફરિયાદો ઉઠી હતી, તેને લઈ અને તંત્ર જે છે, આરોગ્ય વિભાગ જે છે તે સાબદું થયું હતું. અંદાજિત 600 જેટલા નમૂનાઓ જે છે તે લેવામાં આવ્યા હતા અને તેમાંથી 130 જેટલા પોઝિટિવ કેસો ટાઇફોઇડના જોવા મળ્યા હતા. મહત્વનું એ છે કે ટાઇફોઇડના કેસો વધતાની સાથે તંત્ર પણ દોડતું થયું છે. આરોગ્ય વિભાગ પણ સતેજ બન્યું છે, જેને લઈને વિવિધ જે દર્દીઓ જે છે તેમને દાખલ કરવાની નોબત આવી છે. 130 જેટલા પોઝિટિવ કેસો જે છે તે સામે આવે છે. તેમાં બાળકો એટલે કે 1 વર્ષથી માંડીને 16 વર્ષના બાળકો જે છે તેની સંખ્યા મોખરે હોવાની વાત જે છે તે સામે આવી છે. એટલે કે 109 જેટલા દર્દીઓ જે છે તે બાળકોને ટાઇફોઇડ થયા હોવાની ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે. તંત્ર દ્વારા ઠેર ઠેર ચકાસણી કરવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે ગાંધીનગરના સેક્ટર 24, 25 અને 27 સેક્ટરની અંદર આ કેસે ભરડો લીધો છે અને તેના કારણે આ પ્રકારના કેસો જે છે તે જોવા મળી રહ્યા છે. તમામને અત્યારે હાલ તો 7 દિવસ માટે થઈ અને દવાખાનામાં દાખલ કરવાની નોબત આવી છે ને આરોગ્ય વિભાગ જે છે તે પણ એક્શન મોડમાં આવી ચૂક્યું છે. મહત્વનું એ છે કે સાથે સાથે જે ગાંધીનગર મહાનગરપાલિકાનો વિસ્તાર જે છે તે પણ વિવિધ વિસ્તારના જે પાણીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે અને તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. અને મહત્વનું એ છે કે દૂષિત પાણીના કારણે આ ટાઇફોઇડે ભરડો લીધો હોય તે પ્રકારની ઘટના ડિસેમ્બરની અંદર પ્રકાશમાં આવી છે અને તંત્ર પણ સાબદું બન્યું છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો. પોલીસને આરોપી સામે ટેકનિકલ એવિડન્સ મળ્યા છે. FSLની રિપોર્ટ આવ્યા બાદ ચાર્જશીટ કરાઈ દાખલ. કોર્ટમાં આરોપીને કડક સજા આપવાની કરાશે માંગ. અંધારાનો લાભ લઈ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. 20 તારીખે આરોપીની ધરપકડ કરી અને આજે ગુનાનો ચાર્જશીટ કરવામાં આવેલ છે. આરોપી રામગણિત યાદવ વિરુદ્ધ ઘણી બધા ટેકનિકલ એવિડન્સીસ પોલીસ પાસે તપાસ દરમિયાન
મળેલ છે અને ટેકનિકલ એવિડન્સીસ FSLમાં બેજીને FSL પ્રોપર રિપોર્ટિંગ આવ્યા પછી આજ એને ચાર્જશીટ કરવામાં આવી રહ્યા છે. પડોશી દેશ પાકિસ્તાનની નાપાક હરકતોથી ગુજરાતના દરિયાઈ સીમાડે તંગદિલી સતત વધી રહી છે. દરિયાઈ માર્ગે ચાંચિયાગીરી કરીને પાકિસ્તાને ગુજરાતના મત્સ્ય ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હાલ પાકિસ્તાનના બંદરોમાં ગુજરાતની અંદાજે 1200 માછીમારી બોટો સડી રહી છે, જેની કિંમત 600 કરોડથી વધુ આંકવામાં આવે છે. જ્યારે પોરબંદરના 3 સહિત ગુજરાતના કુલ 200 જેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં બંધક બન્યા છે. અનેક માછીમારોની સજા પૂર્ણ થઈ હોવા છતાં મુક્તિ ન મળતા તેમના પરિવારજનો ચિંતામાં છે. બોટો પરત ન મળવાથી માછીમારોની રોજીરોટી પર સીધી અસર પડી છે. ત્યારે સરકાર પાસે માછીમારો અને બોટોની વહેલી મુક્તિ તેમજ ઉદ્યોગને બચાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે. બંદરના અત્યારે 3 માછીમાર છે. એવી રીતે ગુજરાતના આખા ગુજરાત મહારાષ્ટ્રના કરીને 200 માછીમાર પાકિસ્તાની કેદમાં છે. એમાં 160નો એ લોકોના કહેવા પ્રમાણે અત્યારે જે સજા એ લોકોની પૂરી થઈ ગઈ છે. કારણ કે એને જે વિદેશ મંત્રીએ આંકડા આપ્યા એના પરથી સાબિત થાય છે. અમને તો ખબર જ હતી કે 160 માછીમાર ટોટલ રીતે નેશનલ વેરિફિકેશન થઈ ગયું છે, એની જે સજા પૂરી થઈ ગઈ છે. મારી તો માંગણી એટલી જ છે, નરેન્દ્ર મોદીને એટલું જ કહું કે મારો દીકરો છોડી દો, બસ બીજું કંઈ માંગવી નથી. ને એ ગયો ત્યારની અમારી પરિસ્થિતિ હાવ નબળી થઈ ગઈ. મારે કમાવા જવાનું, ખાવાનું, હું એકલી શું કરું? 2 દીકરા મારા છે તો એ નોખા રહીશ, 2 પરણેલા છે. એ દીકરા એના ઘરે દીકરા છે, એ તો અલગ જ રહીશ. ને મારે જ કમાવા જવાનું ને ખાવાનું પૂરું કરવાનું ઘરમાં. ને એક મારો દીકરો છે ને ઓફ થઈ ગયો છે 25 વર્ષનો દરિયામાં. ત્યારની મારો તો મગજનું કામ જ નથી કરતું. ને આ પકડાઈ ગયો ને ત્યાંનું તો મને એમ જ થાય કે મારો દીકરો આવીએ કે નહીં આવે. પાકિસ્તાનની અંદર હાલમાં 1171 બોટો પકડાયેલી છે. એમાંથી પોરબંદરની જ 800 કરતાં પણ વધુ બોટો છે. એક બોટની કિંમત લગભગ 50 લાખ કરતાં પણ વધુ થાય છે. એટલે અબજો રૂપિયાની આપણી દેશની સંપત્તિ પાકિસ્તાનમાં સડી રહી છે. એવા બોટ માલિકોનો પરિવાર અત્યારે બેહાલ છે. આર્થિક કોઈ પરિવારને નિર્વાહ કરવાનું કોઈ સાધન નથી. ભારત સરકાર દ્વારા એ સ્પેશિયલ પેકેજ બનાવવું પડે અને માછીમારીનો કોઈ પણ ધંધો કરી શકે એના માટે. વડોદરામાં પ્રેમ સંબંધનો કરુણ અંત આવ્યો છે. પ્રતાપનગર રેલવે કોલોનીમાં 3 દિવસ પહેલા થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. યુવકની હત્યા તેની જ મંગેતરે કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૃતક યુવકે તેના પિતાને ફોન કરીને લગ્ન તોડવાની વાત કરી હતી, જેને લઈને યુવતીને માઠું લાગી આવતા તેણે મોડી રાત્રે યુવકની દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. યુવકના પિતાને શંકા જતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે આરોપી યુવતીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. છોકરો અહીંયા પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતો હતો. કેટલા વર્ષથી રહેતો હતો? હવે 6-7 મહિનાથી રહેતો હતો અહીંયા. એને સાથે છોકરીનો જે મેરેજ સગાઈ કરેલી છે એની જોડે રહેતો હતો. અમારા છોકરાનું એ છોકરી મર્ડર કરાવી દીધું કે પછી એ જાતે કર્યું હોય. સચિન રાઠવા છે, સચિન રાઠવાએ એના પિતાને ફોન કરેલો કે આ બંનેના લગ્ન નક્કી થયેલા, એ લગ્ન તોડવાની વાત કરેલી સચિન રાઠવાએ. આ લગ્ન તોડવાની વાત જ્યારે કરી તો એની જે મંગેતર છે રેખા, એ રેખાને લાગી આવતા બંને વચ્ચે ઝઘડો થયેલ અને રેખાએ ઘરમાં પડેલા એના દુપટ્ટાથી એનું ગળું ખેંચીને એનું હત્યા કરેલી. એ બાબતે રેખા રાઠવાએ સ્વીકૃતિ આપેલી. તો વડોદરાના તરસાલીના યુવકનું અપહરણ કરીને માર માર્યો. જૂની અદાવતમાં રિક્ષામાં અપહરણ કરી વાઘોડિયા હાઈવે પર લઈ જઈને માર મારવામાં આવ્યો છે. તો ફરિયાદી આકાશ સોનમણીનું અપહરણ કરીને ઢોર માર માર્યો હતો. પાઇપ અને ધોકા વડે ફરિયાદીને ફટકાર્યો હતો. મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા છે. મકરપુરા પોલીસે આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી છે. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ મકરપુરા પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. પ્લાસ્ટિકની મજબૂત પાઇપથી એના માથામાં એના શરીર ઉપર ફટકા મારેલા છે. 2 અજાણ્યા ઈસમો પણ ત્યાં હાજર હતા. એ સિવાય જે પ્રિન્સ ચૌહાણ છે એની માતા પણ ત્યાં જગ્યા પર હાજર હતી. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે કોઈ જૂની અદાવત હોય એવું શરૂઆતની તપાસમાં જણાઈ આવેલું છે. 2 પ્રિન્સ અને વિશાલ ચૌહાણને આપણે એની ધરપકડ કરી.
તો બીજી તરફ દાહોદના સંજેલીમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો છે. કુટુંબી ભાઈએ જ 13 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. મામાને ત્યાં મૂકી આવું કહી પરિવાર પાસેથી દીકરીને લઈ જતા સમયે રસ્તામાં દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જંગલમાં ડુંગરા ઉપર લઈ જઈ અને શારીરિક અડપલા કરીને દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ અત્રે સંજેલી પોલીસ સ્ટેશન આવતા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરેલ છે. અમદાવાદના બગોદરામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવ્યું છે વિવાદોમાં. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની યોગ્ય સારવાર ન આપી હોવાનો દાવો. તબીબે યોગ્ય તપાસ ન કરતા થયો છે હોબાળો. શિવમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકને ઈજા પહોંચી છે. તબીબે બાળકની તપાસની કરી હોવાનો દાવો. આચાર્યએ માનવ સેવા આશ્રમના પ્રમુખને બોલાવ્યા. પ્રમુખ અને આચાર્યએ સારવારનું કહેતા તબીબ ઉશ્કેરાયા હતા. તબીબે સારવાર કરવાને બદલે પોલીસ બોલાવી તો પોલીસે આચાર્ય અને પ્રમુખની અટકાયત કરી છે. તપાસ કર્યા વગર એને કીધું ભાઈ આને બહાર લઈને નીકળી જાઓ એટલે એને યોગ્ય નથી. અને અમારી આગળ એનો વિડીયોનો પ્રૂફ છે કે અમે જેટલી એની અરે વાટાઘાટા કરી એનો અમે વિડીયો પહેલેથી બનાવ્યો હતો. અમને ખબર હતી કે અવારનવાર લોકોની સાથે ગેરવર્તમાન કરે છે અને રાધનપુરી સાહેબ અને ઘણા બધા લોકોની નાની મોટી ફરિયાદો છે. સરકારમાં ખાનગી દવાના પણ એની 2 તપાસ તો ચાલુ છે અને ઘણા બધા લોકોને ઘણી બધી વાર કહી દીધું તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લો, મને કોઈ ફરક પડવા નથી. એમ અમને પણ એવું કીધું કે જાઓ મારે નથી જોવું, તમે પેશન્ટને બહાર લઈને નીકળી જાઓ. એ પેશન્ટને ચેક કરવા નામ લખાવે છે, નામ લખે છે અને પછી અંદર ચેક કરવા માટે જાય છે તો ત્યાં તો એ મારા બાળકને અડતા જ નથી, ચેક પણ નથી કરતા અને દૂરથી એમ કહે છે કે ભાઈ તમારા બાળકને નીચેના ભાગમાં વાગ્યું છે. પેશન્ટને મેં અંદરથી લોર ઉતારવાનું કીધું તો પણ છતાં સાહેબ એને અડતા પણ નથી. તો વડોદરા એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી. ન્યૂ સર્જિકલ વોર્ડના પોપડા ખરી પડ્યા છે. બીજા માળે સ્લેબના પોપડા પડતા દુર્ઘટના સર્જાઈ છે. અચાનક પોપડા પડતા દર્દીઓના જીવ અદ્ધર થયા છે. છતના પોપડા ખરતા ઉઠ્યા છે અનેક સવાલો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આ પ્રકારની ઘટના જે બનવા પામી છે એ ખરેખર નિંદનીય છે. આ અંગે અમે અમારા જે સંબંધિત વિભાગ છે એને જાણ કરી દીધેલી છે. એ જે તે વિભાગ આ અંગેનું તમામ કાર્યવાહી સંભાળતું હોય છે અને એ રીતે એનું આગળનું કાર્યવાહી કરશે અને જલ્દી કાર્યવાહી કરે એની પણ અમે તાકીદ કરેલી છે. તો બેદરકારીનો પુરાવો શું હોસ્પિટલ જઈ રહ્યું છે, દુર્ઘટનાની રાહ હોસ્પિટલ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અગાઉ આ ઘટના બની છે છતાં પણ તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓની સુરક્ષાને લઈને તંત્ર એકદમ બેદરકાર જોવા મળી રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ જ હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના પહેલા પણ સર્જાઈ ચૂકી છે, પરંતુ જાણે કે હોસ્પિટલ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અભિવાદન સમારોહમાં જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિએ આપ્યું ચર્ચાસ્પદ નિવેદન. કહ્યું જે પેપરમાં આવે તે પાર્ટીમાં નથી આવતા. પેપરમાં આવતા ભાજપ નેતાઓને રસિક પ્રજાપતિએ કર્યો ઇશારો. મોટો અનુભવ છે કે પેપરમાં આવે ને પાર્ટીમાં ક્યારે ન આવે. આ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાને કે તમારી કાર્ય પરમિટીને તમે જાળવી રાખજો અને પાર્ટીના કાર્યકર્તાને ક્યારેય અન્યાય નહીં થાય એની મારી ખાતરી આપું. કોર્પોરેટરને નમ્ર વિનંતી, તમને 5 વર્ષ આપ્યા છે, ઉમેદવાર જે કોઈ આવે. સમાચાર સાગબારાના સરકારી કાર્યક્રમમાં વિવાદ થયો છે. આમંત્રણ ન મળતા ચૈતર વસાવાએ હોબાળો કર્યો છે. ચૈતર વસાવા જિલ્લા કલેક્ટર પર ભડક્યા. મારા વિસ્તારમાં કાર્યક્રમ અને મને આમંત્રણ કેમ નહીં? ચૈતર વસાવાએ કહ્યું કે આ મારું નહીં પરંતુ જનતાનું અપમાન છે. સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રયોજનાજી શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ, મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો. હું ધારાસભ્ય છું ભાઈ, આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. આ તરફ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને વળતો જવાબ આપ્યો છે. વિકાસના કામોનો હિસાબ માંગનારાઓ પર કટાક્ષ.
મંચ પરથી ચેતર વસાવા પર કર્યા આકરા પ્રહાર. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસ વારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબમાં ભાઈ આખા પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનો અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની મારી ફરજ છે. સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની મારી ફરજ છે.